હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનો એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો નવું એવું આવનારું સોંગ છે। તો મિત્રો જોઈ શકો મિત્રો આવી ગયેલ છે નવું એવું સોંગ। તો સિંગર છે રાકેશ બારોટ। તો મિત્રો વિડીયોની અંદર બના રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર, અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પીએનજી પોસ્ટરની અપડેટ નવા જોની મળતી રહેશે। તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે વિડીયોની અંદર એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો હું અહીં કને એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો નવું એક બેકગ્રાઉન્ડ આપણે સેટ કરી લેવાનું છે। આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને કમ્પ્લીટ આવી રીતે આપણે અહીં કને ઝૂમ કરી દેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં કને આપણે પાછું એટલે કે આવી રીતે આપણે બીજું એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે। તો હું અહીં કને બીજું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરવાનું રહેશે। તો સરસનું એવું આપણે અહીં કને બેકગ્રાઉન્ડને કંઈક આવી રીતે ગોઠવી લેવાનું હોય। તો તેને પણ આવી રીતે આપણે થોડુંક આલ્ફા સેટ કરવાનું, એટલે સ્ક્રીન આવી રીતે આપણે થોડીક નીચે સાઈઝમાં આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો અહીં કને પાછું એટલે કે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું હોય। સાથે સાથે આવી રીતે આપણે આલ્ફા સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં કને આપણે પાછું એટલે કે આવી રીતે એક બીજું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે। હવે પછી મિત્રો અહીં કને આપણે બીજું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો હું અહીં કને એક પીળા કલરનું આવી રીતે આપણે કેસરી કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને મિત્રો આવી રીતે આપણે રોટેટ એટલે કે આવી રીતે આપણે ફેરવી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ઝૂમ કરીને આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આને ડુપ્લિકેટ કરવાનું છે। આવી રીતે સરસનું પણ આવી રીતે થોડુંક હજી આમ સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આને ડુપ્લિકેટ કરીને હજી પણ આવી રીતે આપણે થોડુંક ફેરવી અને આવી રીતે આપણે સરસનું આઇકન આપણે આલ્ફા સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। તો સરસનું સેન્ડ ટુ બેક કરી લીધું હોય। હવે પછી મિત્રો આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લીધું એને આપણે ઉપરની સાઈડ બ્રિજી ફોન્ટ કરી લેવાનું હોય, એટલે સરસનું પીળો બેકગ્રાઉન્ડ ઉપરની સાઈડ આવી જાય છે। તો હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે સેટ કરવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક ડાઉનલોડ કરેલો એટલે કે પીએનજી બનાવેલું છે પહેલાંથી। તો આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનો રહેશે। તો થોડોક હજી આપણે ઝૂમ કરી લેવાનું હોય। તો આવી રીતે સરસનો આપણે આઇકને ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો સેટ કરી લીધો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે ટાઇટલ, તો ટાઇટલ જોઈએ તો આવી રીતે આપણે ટાઇટલ સરસનો આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક ટાઇટલને થોડુંક સેટ કરી લેવાનું હોય। ટાઇટલ સેટ કર્યા પછી મિત્રો ટાઇટલને હજી ચોખ્ખું દેખાડવા માટે આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની રહેશે। તો આવી રીતે આપણે ચોખ્ખું દેખાશે। તો હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો સિંગરનું નામ પણ લખી લેવાનું છે પહેલાંથી। તો આવી રીતે આપણે સિંગરનું નામ પહેલું તો આપણે સિંગર લખી લેવાનું રહેશે। આવી રીતે આપણે સિંગર સેટ કરવાનું હોય અને આવી રીતે આપણે આઇકને સેટ કરી દેવાનું જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે આપણે ક્લિક કરશું એટલે જાડા અક્ષર થઈ જશે। તો આવી રીતે આપણે સરસનું આપણે બ્લેક કલરનો આવી રીતે કલર આપી દેવાનો એટલે સરસનું આપણે દેખાશે। હવે પછી મિત્રો આપણે પાછું સિંગરનું નામ સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું રાકેશ બારોટ। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે મોટા અક્ષરે આવી રીતે આપણે સેટ કરવાનું હોય। તો આવી રીતે સરસનું આપણે આઇકને સેટ કરી લેવાનું હોય। બ્લેક કલરમાં આવી રીતે કલર આપી દેવાનો રહેશે એટલે સરસનું દેખાશે। હવે પછી મિત્રો આપણે પીએનજી લોગો, તો જોઈ શકો મિત્રો પીએનજી લોગો આવી રીતે આપણે સેટ કરવાનો હોય। તો પીએનજી ચેનલનો લોગો બનાવીને આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો એવો આપણે લોગો આઇકન નાનો એવો સેટ કરી દેવાનો રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછો એટલે કે પીએનજી લોગો ગુજરાતી પીએનજી પોસ્ટર લખેલું આવી રીતે આપણે લખી દેવાનું હોય।
આવી રીતે આપણે બનાવવું હોય તો નામને પણ આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બની જશે. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે એને થોડુંક આમ ઝૂમ કરી લેવાનું રહેશે એટલે સરસનું આપણું દેખાવા મળશે. તો સરસનું દેખાય છે. હવે પછી મિત્રો આપણે પાછું એટલે કે આવી રીતે બ્લેક કલરનો શેડો આપવાનો છે, તેને પણ આવી રીતે આપણે સરસનો ક્રોપિંગ કરીને પટ્ટી સાઈઝમાં તો આવી રીતે આપણે સરસનો શેડો આપી દેવાનો રહેશે. આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય તો આવી રીતે આપણે સરસનો આપણે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો આપણે સરસનું પીએનજી પોસ્ટર બની ગયું હોય અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટરોની અપડેટ નવાજોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.